માતાજી કહીએ રે તમારા પાર્વતી એ જી હો જી માતાજી કહીએ રે તમારા પાર્વતી એ જી હો જી એ જી તમારા कर है देवारे गुणपति देवा तुम्हारा तुम्हारा पिताजी शंकर है देवारे गुणपति देवा सेवो ए मनवा सुंडाड़ो ए जी हो जी सेविले सुंडाड़ो रामा आज गुणपति देवा। जरा सोच के सुनो, गुणपति ने समरी ले एम नहीं कीधु, सेवी ले। हाँ, तमारी पासे जो गुणपति नो मंत्र होय अने ई गुणों ना पति ने ओळखता हो अथवा न ओळखता हो तो परिचय करो ने। मूलाधार नामना चक्रमा गुदाना स्थान में आखा शरीर नो कंट्रोल करीने बैठा एवा गुणों ना पति छे। एने सेववानी वात समरवानी वात नथी। सेवी ले जेम पक्षी ईंडाओने सेवे छे અને પક્ષીની એક જાત છે કુંજર નામનું પક્ષી। કુંજર દરિયાના બેટમાં ઈંડા મૂકીને ઈ દરિયાને સામે પાર ચારો ચરવા જાય, 6 મહિને પાછા આવે, પણ પાછા આવે તો ઈ સુરતા એના ઈંડામાં હોય, ઈંડામાંથી બચ્ચા તૈયાર થઈ ગયા હોય, પણ ઈ બચ્ચા જાય એની માં આવે તા ઓળખી જાય અને એની માં પણ એના બચ્ચાને ઓળખી જાય। ઈ ટોળું બચ્ચાનું હોય અને કુંજર પંખીઓ પણ ટોળું બનીને આવ્યા હોય, પણ માં ઓળખી જાય કે આજ બચલા મારા, બચલા ઓળખી જાય કે આજ માં મારી। આવડી મોટી સુરતા અને એ સુરતા પકડવા માટે તમારા પ્રયત્ન ચાલુ છે। અવશ્ય તમે સુરતાને પામી શકશો, બેશક કહું છું। એ ઘરમાં જો તમે પ્રયત્નપૂર્વક અભ્યાસના ઘરમાં તમારો દમ કદમ ચાલુ રાખશો તો અવશ્ય સુરતાને પામી જાશો। ग्रथ रे सिंदूरनी सेवा चढ़े रे ए जी हो जी ए जी। हे गुणों ना पति, हे गणों ना पति, रिद्धि सिद्धि ने बुद्धि ना दाता, हमारी ऊपर कृपा करो, कृपा करो। हमारे कोई धन संपत्ति जोती नहीं अने कदाच आपो तो एवी देवी संपत्ति आपजो के एने अमे उपयोग में लई सकीए।
કોઈ આસુરી સંપત્તિનો અમને મોહ નથી. ગુણોના પતિ આ બધું આપવા માટે સમર્થ છે, આપી શકે છે. ગુણોના પતિ છે, આપી શકે છે. રજો ગુણ, તમો ગુણ, સત્વો ગુણ જેને આધીન છે બધું આપી શકે છે. પણ સંગ કર એવા એના પિતા છે. એનું નામ શું છે? સંગ કર. પણ કેનો સંગ કરું? કે જેની વ્રતિ માયાથી પાર છે, એનો પારવ્રતિ. સંગ કર પારવ્રતિ. એવા જ બનીને તમે આજ બેઠા છો. તમારી વ્રતિ અત્યારે માયાથી પાર છે. ભલે કોઈ થર્મોમીટર નથી, પણ તમારી ચહેરાની પ્રસન્નતા બતાવે છે. તમારી દ્રષ્ટિમાં એવી એક પ્રકાશની ગતિ છે, એ બતાવે છે કે તમે નિર્વિકાર ભાવથી બેઠા છો. જેમ નિર્વિકાર છો એમ જ નિષ્કામ છો. અત્યારે તમારે કાંઈ જોતું નથી, અને જે જોઈએ છે એ બધાની સુરતા એના ઉપર લાગી છે. જે જોઈએ છે તે વસ્તુ એના દોરમાં તમે બેઠા છો. ગ્રથ રે સિંદોરની સેવા ચડે રે એ જી હો જી એ જી केरी है माड़ा रे गुणपति देवा कंठड़े फूलाना केरी है माड़ा रे गुणपति देवा सेवो ए मनवा सुंढाड़ो रे ए जी हो जी रे सेविले सुंढाड़ो रामाया गुणपति देवा सेवो ए मनवा सुंढाड़ो रे ए जी हो जी ए कान मां कुंडार तुम्हारे जल हले रे ए जी हो जी रे ગ્રથ સિંદોરની તો તમને સેવા ચડે છે. દૂધમાં ઘી છુપાયેલું છે, પણ દૂધને રૂપાંતર બદલવું પડશે. એમ જ તમારે થોડુંક બગડવું પડશે. અને બગડી ના આવ્યા હોય તો હવે મંથનમાં જરાક ધારણા રાખવી પડશે. દૂધને એમ થયું કે છાશનો સંગ મને કરાવ્યો, અરે મારી સ્થિતિ. પણ સંતોએ કીધું તું શાંતિ રાખ, તારી સ્થિતિ અમે બગાડશું નહીં. તારી સ્થિતિ એમ તારી પરિસ્થિતિ ને તારી ઉપસ્થિતિ ત્રણેયને અમે જાળવી રાખશું. દૂધમાંથી દહીં બન્યું, રૂપાંતર થઈ ગયું દૂધ અને પાણીનું, અને એમાંથી મંથન તૈયાર થયું. નવનીત નામનું માખણ દૂર થયું. અને એમાંય હજી એવો ભાગ હતો થોડીક જલન આપવા જેવો
અને પછી તો કીટું નીકળ્યા પછી હાવ શુદ્ધ અર્ક તૈયાર થઈ ગયો અને એમાં વાટ જ્યાં પલાળીને મૂકી ત્યાં તો મંડ્યું અંજવાળું થવા. ઈ જ ઘર આપણું સમજી લેવાનું. ગ્રથ રે સિંદોરની સેવા ચડે રે કંઠડે ફૂલન કેરી હે માળા રે ગુણપતિએ દેવા કાનમાં કુંડળ તમારે જલ હલે રે એ દી હો દી રે દેવા સેવો એ મનવા સુંડાળો રે સેવિલે સુંડાળો રામાયાજ ગુણપતિએ દે સેવો રે મનવા સુંડાળો રે કહે રે રૂપા દે સુણો તમે ગત ગંગા એ દી હો જી આનો મર્મ વિચારજો. તુલસીદાસ કહે आशा रघुवीर की. कबीर कहे हे भाइयों जरा देखो તમે જુઓ પણ કદ કબીર સુનો ભાઈ સાધુ. હે મારા સાધુ તમે સાંભળો. મીરા કહે ગિરધર ગોપાલ બીજું કોઈ નહીં. એમ અમારે આ રૂપાદેજી કહે છે ભક્તિ સનાતન મહાપ્રદેશ નો આ એક પ્રકાશ છે. રૂપાદેનું ચરિત્ર એવું છે. હે મારી ગત ગંગા તમે સાંભળો. આ તમે બેઠેલા છો એનું રૂપ ગત ગંગાનું રૂપ છે. ગતનું રૂપ છે. ગત એટલે સમૂહ. પણ કેવો સમૂહ? ઈશ્વરી એકતાનો, પરમાત્માને પોકાર કરતો સમૂહ, એનું નામ ગત છે. કહે રે રૂપાને સુણો તમે ગત ગંગા એ દી હો જી રે એ જી તમે પધારો ને તમે હે સુંઢાળા આજ મારે જમણે હે પધારો ને ગુણપતિએ દેવા સેવો એ મનવા સુંઢાળો રે એ જી હો
જમા જાગરણ તમારા કુંભ થપાણા હે જમા જાગરણ કુંભ થપાણા આજે મળ્યા જતી ને સતી હો ગજાનંદ પાટે પધારો ગણપતિ पाट पधारो गुणपति ओ मेरे दाता संगमा शुद्ध बुद्ध नारी सती ओ शुद्ध बुद्ध नारी सती हो गजानन तम पाटे पधारो गुणपति वेद भणंता आवा ब्रह्माजी वेद भणता जरा ध्यान दे के सुनो कौन बोले छे कौन बोले छे ने कौन कल्पे छे पाछो कौन हा ने ना केनार वेद भणता आवा ब्रह्माजी पछी आवा मां सरस्वती हो वेद भणता आवा ब्रह्माजी आवा देवी सरस्वती कैलाशे थी शिवजी पधारा कैलाश थी अरे भोलानाथ पधारा जो आ महीनो आखो ने अर्पण करी दीधो छो हाँ श्रावण मास एना संगमा उमया सती विचार करो संगमा उमया सती ओ गजानंद तम पाटे पधारो गणपति जमा जागरण आज कुंभ थपा जी मलिया मलिया जती सती हो गजानन तम पाटे पधारो तेतरीस करोड़
देव पधार्या आया लक्ष्मीपति ओ 33 करोड़ देव पधार्या आया लक्ष्मीपति ए गजानंद आया लक्ष्मी 52 वीर 64 जोगणी 52 वीर ने 52 वीर 33 करोड़ अपनी भेगा हो। हाँ कोई भी टाइम मिले तो गणजो 33 करोड़ देव पधार्या रोमे रोम माजने अखंड धारा नामनी चालू थई जेने रणुकार कहेवाय। आवा 33 करोड़ देवताओं आया लक्ष्मीपति प्रथम गणपति महाराज ना माता पिता ने बोलाव्या पछी आ एना नजीकना हगा छे के नहीं આપણે નથી કાકા દાદામાં ગોઠવાઈ ગયા કાકા દાદા बावन वीर ने 64 जोगणी आव्या हनुमोजती 52 घरनी बासा कलम खड़ियो गणपति घड़ो सकली सत्री आ बधाई माथी एक एक वीर कोई क नामनो वीर माथा भारे होय के कोई ख नामनो वीर 52 घर माथे आया हनुमोजती गजानन पाटे पधारो गुणवती जमा जागरा खूब तपाणा मलिया जती सती हो गजानन तुम पाटे पधारो नवे नाथ ने सिद्ध 84 आया गोरख जती नवे नाथ हे नवघर ने नाथवा वाला हम तो जोज राख बे आँखों बे कान बे नाकोड़ा मोढू मड़मूत्र ना भेदवा नवे नाथ ने आँखों ने जराक विवेक में राखो कान ने विवेक ना घर बताओ नवे नाथ ने सिद्ध 84 आया गोरख जते ओ गजानन आया गोरख जते पोकरणे थी फिर रामदेव जी आवा
रणे थी प्रभु पोते पधारा 12 बीज ना पति 12 बीज ना पति हो गजानन तुम्हें पाटे पधारो पाट पधारो गुणपति हे मेरे दाता दाता ओ पाट पधारो गुणपति सुध बुध नारी सती संगे सुध बुध नारी सती हो गजान तुम पाटे पधारो जमा जागरण बाबा जमा जागरण आ जागरण तमारू जमा थाय एम करो एम कैसे उधारी ना जागरण तो अपने अनुभव है डिश में समझा सीरियल एम नो समझा जावा दियो आ तो जमा जागरण है जमा जागरण खूब तपाना आज मलिया जती सती हो गजानन तुम पाटे पधारो केशव तुमने विनविए मंगल छो मूर्ति ए केशव तुमने विनविए मंगल छो मूर्ति धूप दीप में जलहल जो क्यों बाबा धूप दीप जलहल जो क्यों वाला उतारिए आरती हो गजानंद उतारिए आरती हो गजानंद पाटे पधारो वलिड़ा रे प्रीतु से पुरवनी ए हो नवयू नहीं था मारा नाथ जी रे
ઘણા એમ કે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જાવું, પણ ઈ શરીર ખાલી હાથે આવ્યું ને ખાલી હાથે જવાનું તમારે શું છે? તમે તો કઈક લઈને આવ્યા છો અને લઈને જવાના છો. અંતિષ્કરણમાં કઈક એવું લઈને આવ્યા છે, એ પ્રમાણે વર્તન કરી રહ્યા છો અને હવે કઈક પાછું લઈને જવું છે, એમાં ગડબડ ઊભી ન થાય ધ્યાન રાખજો. અહીંથી લઈને જવું છે એમાં ગડબડ ઊભી ન થઈ જાય. હા, ડ્રાઈવર્જન કાઢીને ક્યાંક એમ બખેડો કરો નહીં. કઈક એવું લઈને જવું છે કે જેનો સંતોષ, જેની તૃપ્તિ, જેના ઊંડાણમાં પ્રસન્નચિત્તતા ભરીશ. પ્રીતુ છે પુરવની એ હવે નવીયું નહીં થા, મારા નાથજી રે એ મેં વારી જા. તાણી નવ તૂટે તાણી નવ તૂટે હે મરને જાય આ શરીર. ઓ ધવજી વાતું કોને જઈને કરીએ રે? અરે રે મારું ચિતડું ચોરાયલ રે, એ મારું મંડળું હેરાયલ રે. કોડીલા કુંવર કાન સે દિવસ જાય છે દોઈલા હરી, દિવસ જાય દોઈલા એ હવે જાણે જુગના એ જેવડા રે એ મેં વારી જાઉં, વારી જાઉં. રજની રુદનમાં એ કે મેં કરી ન જાય. ઓ દાજી વાતું કોને જઈને કરી રે? એ મારું ચિતડું રે ચોરાયલ રે, મારું મનડું રે હેરાયલ રે. કોડીલા કુંવર કાન સે આમાં ધીરજ કેમ ધરવી? તમે કયો પણ કેમ? એ ધીરજ નું ઘર, એ ધારણા, એ તો કોક સમજુ ને ફેરો ફાવે એવું છે. નકર અકળાઈ જવાય, અકળામણ થઈ જાય. ઉભા રહ્યો એ ભાઈ અમારું છે, મૂકી દો મૂકી દો. હા એમ અકળાઈ જાય. ધીરજ કેમ ધરીએ વાલા
विहारिये रे ए मैं वारी जाऊं रे वारी जाऊं तनड़ा मत पिया ए हरि तुमने मरवाना ताप ओ धाजी आवा तू कोने जईने करिए रे ए मारू चितड़ू रे चोरायल रे मारू मनड़ू रे हेरायल रे कोडीला कुंवर कान से प्राण ने पिजरिए ए विलंबा नवकी जिए रे एक संते कीधु के कागा सब तन खाइयो हे कागड़ा मारा शरीर नु मांस खाई जा पण केवी रीते चून चून खाई जा मांस पण हे कागा एक मारी विनती है कागा सब तन खाइयो चुन चुन खाइयो मांस एक मत खाइयो दो नहीं ना हमारी बे आंखू रेवा दे जाए बाकी બધું खाई जा शू काम एक मत खाइयो दो नहीं ना मोहे पिया मिलन की आस हे कागा शरीर ने खाई जा पण बे आंखू रेवा दे जाए मारा राम ने मळवा हाटू सबरी के मारा प्रभु ने मळवा हाटू सूरदास के मारा कृष्ण ने मळवा हाटू आ बे आंखू फोड़ी नाखीश ई उगड़े अने एने जोई लूं એટલે પાછી ફોડી નાખવાનો નેણ લે નિરખો મારે હે નંદનો કુમાર ઉદ્ધવજી વાતો કોને જઈને કરીએ રે મોરારના સ્વામીને કોઈ ગોપી ભાવે રે તમે વીનવો રે મોરારના સ્વામીને कोई गोपी भावे रे ए दीन वो रे ए मैं वारी जाऊं दर्शन हमने दे जो ए दीन ना दयाल दर्शन हमने दे जो तुम्हें दीन ना दया ओ दाजी वातू कोने जईने करिए रे तो वातू करवानु ठेकाणु गंगा सतीए बतायो के तमारे जो वातू करवी होय ने तो आवो सरनामું આપું ए जी
ભાઈ શીલવંત સાધુ ને વારે વારે નમીએ પાનભાઈ બદલે નહીં રે વ્રતમાં ચિત્તની વૃત્તિઓ રે જેની સદા રે નિર્મળી જેને મહારાજ થયા છે મહેરબાન ભાઈ રે જેને મહારાજ થયા રે મહેરબાન શત્રુ ને મિત્રો જેને જોવા સમભાવે રે લાગી જેને પરમારથમાં પ્રિય એમ નો કે આ મારો હગો છે એને જમવા દ્યો પેલા એમ નો બોલે કે આ મારો દુશ્મન છે એને જમવા નહીં મળે. શત્રુ ને મિત્રો જેને જોવા સમભાવે રે લાગી જેને પરમારથમાં પ્રિય લાગી જેને પરમારથમાં પ્રીત રે પણ પ્રીત ક્યારે લાગે? મન કર્મ વાણીમાં વચન વધાવે પાનવા મન કર્મ વાણીમાં વચન વધાવે પાનબાઈ રૂડી રે પાડે એવી રીત રે મન કર્મ અને વાણી આ ત્રણ ઘરમાંથી નો જરે એને નિજારી કહેવાય. મનનો સંબંધ દ્રષ્ટિ સાથે અને ઈ મન સમરણથી સમજે છે. ગુરુ મહારાજ જે મંત્રો આપીને સમરણનો દોર આપે છે ઈ સમરણના દોરે એ મન પોતાનો વેગ બદલે છે. મનનો સંબંધ દ્રષ્ટિ સાથે જ્યાં જોવે ત્યાંથી વિચાર લઈ આવે. કર્મનો સંબંધ ઇન્દ્રિયો સાથે અને વાણીનો વ્યવહાર તમારી પાસે સ્વતંત્ર છે પણ ઉપયોગ કરવાની નો ટાઈમ ફુરસદ નથી. ખાલી ફોગટ અર્થ વગરની ભાષા વ્યય થાય છે, વાણીનો વિલાસ થાય છે પણ પાછું વાળીને જોયું નહીં કે આ કોણ બોલે છે.